હેલો ગાઈસ, રાધે રાધે, જય ખોડિયાર। જો સવારે ઉઠી ગયા, ઉઠીને ચાય નાસ્તો કરી, બ્રશ બધું કરી અને નાહી ધોઈને તૈયાર થઈ ઓફિસ જવા માટે। આજે હું 6 વાગે ઉઠી હતી, કેમ કે બધા એવું બોલે છે કે તું બહુ જાડી થઈ ગઈ છે અને મારી બોડી ઉતારવી છે, એટલા માટે ચાલવા ગઈ હતી। હું 3 કિલોમીટર ચાલી રહી, કેમ કે ગાર્ડન તમે વિડીયોમાં જોયું છે, આખું ગાર્ડન 1 કિલોમીટર છે ફરતેમાં, તો 3 રાઉન્ડ મારે એટલે 3 કિલોમીટર ફર્યું। એ બી પછી આવતી રહી, ફર્સ્ટ ડે હતો તો મેં તો વધારે નહીં ચાલું, મને તો 3 રાઉન્ડ મારે, હવે 4 5 એક વધારતું જા, પછી એકદમથી દોડાય બી નહીં ને, પછી થોડું દોડશું, એવી રીતે ચાલુ સ્ટાર્ટ કરીશ। 1 મહિનો સ્ટાર્ટ રાખીશ, જોઈશ મારી બોડી જેટલો વજન ઓછો થાય છે, શું ફાયદો થાય છે, અને કોઈ બીજો કોઈ હોય તો કોમેન્ટમાં લખજો કે આ કરવાથી આટલું ઓછું થશે, આટલો ફાયદો થશે, એમ કોમેન્ટ કરજો। હવે જઈશું ઓફિસે, કેમ કે ટાઈમ મળ્યો નહીં વિડીયો બનાવવાનો, તો હવે જઈએ ઓફિસે। ચલો, રાધે રાધે, જય ખોડિયાર। કેમ કે ઓફિસમાં બી કામ છે, કોલિંગ કરવા છે, પછી બહુ બધું કામ પડ્યું છે ઓફિસમાં, મેસેજ કરવાના છે, કોલિંગો કરવાના છે, બ્રોકરોને મળવા જવાના છે, બિલ્ડરોને, બધું કામ કરવાનું છે। ચલો મળીએ, રાધે રાધે, જય ખોડિયાર, બાય બાય ગાઈસ। રાધે રાધે, જય ખોડિયાર। જો અમે ઓફિસ આવી ગયા છે, એક્ટિવા પાર્ક કરી દીધી છે। જોઈ લો, ફૂલ લઈ લીધા છે પૂજા માટે બધા ત્યાંથી। હવે જઈશું ઓફિસ પર। હાય મેડમ, હાય, રાધે રાધે, જય ખોડિયાર। કોઈ આવી જશે। જોઈ લો, અમે આવી ગયા છીએ લિફ્ટમાં। આ કોઈ લાઈટ કાલે બંધ રાખી હતી યાર। અમારી લિફ્ટ છે, જોઈ શકો છો, 2nd ફ્લોર। આવી ગયા છે અમે અહીંયા 2nd ફ્લોર પર। અહીંયા અમારી ઓફિસ છે। ઓફિસ આજે ખોલવી પડશે, માસી બી આવ્યા નથી। એ ફોન કરી દો માસીને તો આવી જાય। बहुत दिन के बाद ऑफिस खोल रहे हो, नहीं? ऑफिस खुली ही मिल रही थी ना आपको? દોડલી હોતી કે ચાલલી હોતી? એટલે હું દોડું કે ચાલુ કેવું ખબર હે? તમે દોડો એવું ચાલુ છે, સમજ્યા? ચલો ગાઈસ, અંદર આવો, તમને બતાવીએ ઓફિસ। જોઈ શકો છો અમારી ઓફિસ। બાકી છે પૂજા, ફૂલ લાઈન મૂક્યા છે, પણ હજુ માસી આવશે, માસી આવી પોતું કરશે, કચરા પોતા થશે, પછી અમે ઓફિસ પર કરીશું કામ। ચલો મળીએ। હેલો ગાઈસ, રાધે રાધે, જય ખોડિયાર। જો અમે ઓફિસથી જઈએ છીએ હવે ઘરે, કોલિંગ કર્યા ને એવું કરી થોડું ઘણું, હવે જઈએ છીએ ઘરે, કેમ કે ભૂખ લાગી છે કકડીને, તો ખાવું છે ઘરે જઈને, જમીન પછી ક્યાંક જઈશું, જમી અને ફ્રી પડીને પછી અમે જઈશું કાર્ડ આપવા યા કોઈ બિલ્ડરને મળવા। તમારે કોઈને હોમ લોન કરાવી હોય તો અમને મેસેજ કરજો, કોમેન્ટ કરજો। નીચે જાય, નીચે સિક્સ ફ્લોર આવ્યો, 6th ફ્લોર આવ્યું। જો અમે આવી ગયા છે પાર્કિંગમાં, હવે જઈશું ઘરે એક્ટિવાને લઈને। આ છે આપણી એક્ટિવા, ચલો એમને લઈને હવે નીકળીએ। ચલો મળીએ, રાધે રાધે, જય ખોડિયાર, બાય બાય।
હેલો ગાઈઝ, જો અમે આવી ગયા છે ઘરે. આજે જો આ એક્ટિવા ચલાવે છે, ફોન મારતા રહેજો. અહીંયા છોકરા વિચિત્ર એને રાધે રાધે, જય મારો. મારો. પછી જો અમે જઈએ છીએ. કોણ હતા? હા, મને કે બોલ્યા ફોન મારતા રહેજો. જો પછી હવે જઈશું, ફોન મારતા રહેજો. તો હવે જમી લઈશું, જમીને પછી જઈશું ક્યાંક બહાર જવાનું છે. એટલા માટે અહીંયા ના હે ને ફોન લગાવી. જો અમે આવી ગયા છે ઘરે. થોડો મેં ત્યાં હવે જમી લઈશું, જમીને પછી ક્યાંક તો જઈશું. ચલો. બંધ, ઉપર નીચે બંને બંધ કરજો. ચલો, આજે જમવાનું બન્યું છે મસ્ત. જો અમે આજે બનાવીએ છે મગ અને ભાત. મગ, ભાત ને રોટલી આજે ખાવામાં છે. જો મસાલાવાળી સિંગ છે. આ સિંગ 20 રૂપિયાની આવે છે. આટલું આ પેકેટ આવે છે, એક જ દુકાનમાં મળે છે અહીંયા વસ્ત્રાલમાં. પણ એટલું મીઠું લાગે છે, મસ્ત સિંગ છે આ. 20નું પેકેટ આવે છે પણ કેટલી મીઠી લાગે છે. આ અલગ જ હોય છે, જે મજા આવે છે ખાવાની. જોઈ લો, મસાલો હોય છે એની અંદર બધું. બહુ મસ્ત સિંગ લાગે છે. 20નું પેકેટ આવે છે નાનું, પણ ખાવાની બહુ મજા આવે છે. ચલો, ભૂખ બહુ કકડીને લાગી છે, તો હવે જમવા બેસીશું. અમે જમી લઈએ, જમી અને પછી ક્યાંય જઈશું તો તમને વિડીયોમાં બતાવીશું અમે કે ક્યાં જઈએ છીએ, શું કરીએ છીએ આજે. ચલો મળીએ. રાધે રાધે, જય ખોડિયાર. કેમ કે ભૂખ બહુ લાગી છે તો વિડીયો હવે બનાવશે નહીં, પહેલાં ખાવા બેસવું પડશે, નહીં તો મોબાઈલ હાથમાં જ પડી જશે, એટલી ભૂખ લાગી છે. ચલો, રાધે રાધે, જય ખોડિયાર, બાય બાય. હેલો ગાઈસ, રાધે રાધે, જય ખોડિયાર. જો કામ એટલું હોય છે હમણાં 2-3 દિવસથી, તો ક્યાંય બહાર જવાતું નથી. તો બસ અહીંયા આગળ ગાર્ડન છે, ત્યાં જાય છું. બીજું ગાર્ડન છે જે રોજ આવું છું, એ ગાર્ડન નથી, બીજું છે. અને આ ગાર્ડન અમારી સોસાયટીના સાવ નજીકમાં છે. જે પેલું ગાર્ડન 1 કિલોમીટર દૂર થાય છે, જડેશ્વર વન છે. આ તો સાવ સોસાયટીના ગેટ જોડે જ છે. બહુ મસ્ત છે. જોગિંગ કરવું હોય, બહુ મોટું નથી, નાનું છે પણ સારું છે. જોઈ શકો છો, અહીંયા બી આવું જ છે બધું. બહુ મસ્ત છે. આ સરકારી ગાર્ડન છે. આ પણ અહીંયા કોઈ ચાર્જ લેવામાં નહીં આવતો. બહુ મસ્ત ગાર્ડન છે. જો બધા યોગા કરે છે, અંકલ ને બધા, દાદાઓ ને એ બધા મોટી ઉંમરના. જોઈ શકો છો, બહુ મસ્ત ગાર્ડન છે અહીંયા આગળ. તો બસ ત્યાં આગળ બી નીકળું છું રોજ અહીંયા સોસાયટીમાંથી, પણ આ ગાર્ડનમાં ક્યારે આવતા નથી. તો આજે આવ્યા બતાવવા માટે કે અહીંયા બી બહુ મસ્ત ગાર્ડન. એટલા માટે મેં તો બતાવી દઈએ કે આ ગાર્ડન બહુ સરસ છે. અહીંયા બી સારું છે. અહીંયા સવારે બી એટલી પબ્લિક હોય છે, અત્યારે સાંજે બી એટલી પબ્લિક હોય છે, હોય છે. અને બહુ સારું હોય છે. એ ફરતું જ છે આખું. જોઈ શકો છો, બહુ મસ્ત ગાર્ડન છે અહીંયા. અહીંયા આ બધું છે, બહુ સારું છે. જોઈ લો, અહીંયા બી પબ્લિક આવે છે વધારે, એટલે આ ગાર્ડનમાં પણ જોઈ શકો છો. મસ્ત છે અહીંયા બી. મારે બીજું કંઈ હતું નહીં, બસ એક જ વાત કરવી હતી આજે કે આપણે જ્યારે આગળ વધતા હોય ને, ત્યારે આપણને પગ ખેંચવાવાળા, આપણને રોકવા ટોકવાવાળા આપણા માણસો બહુ હોય છે. એ કે આપણા પોતાના માણસો હોય છે, એ જ આપણને પાછળ ખીચે છે. પણ તમે કંઈ કોઈનું પરવા કર્યા વગર, કોઈની ચિંતા કર્યા વગર જો તમને તમારું એ જ તમે હાર્યા વગર પડે ને ઊભા થઈને જો એ જ કામ પર એક દિવસ જરૂર તમે ચમકશો. અને જે દિવસે મેં ચેનલ બનાવી, ફર્સ્ટ ચેનલ બેસ્ટ દિવસ, ત્યારે થોડું કૂરું લાગ્યું. થોડું સુધરતું જાય છે ને. અમુક રોકટોક બી બહુ આવી છે મારે, બધા ના પાડે છે, બધું થાય છે, પણ તો બી મેં બનાવી છે. તો આજે મારે સબસ્ક્રાઈબર વધ્યા છે, બધું સારું છે. પણ 1 વર્ષની અંદર
મારે જે વોચિંગ ટાઈમ પૂરો કરવાનો છે, જે બી બધું અંદર હોય છે, તો પ્લીઝ તમે સપોર્ટ કરો મને, કોમેન્ટ કરો, લાઈક કરો, સબસ્ક્રાઈબ વધારો અને આગળ શેર કરો, જેથી કરીને 1 વર્ષની અંદર જે ટાર્ગેટ છે યુટ્યુબનો એ હું પૂરો કરી શકું. અને એ ટાર્ગેટ હું પૂરો કરી શકીશ તો મને કોઈ વાંધો નથી. હું બધાને બતાવી શકીશ કે હું બી કંઈ કરી શકું છું. અને મારે ચેનલ બનાવી છે, મારે યુટ્યુબમાં રહેવું છે, એટલા માટે પ્લીઝ દિલથી તમને કહું છું કે તમે મને સપોર્ટ કરો. અને બસ એટલું જ કહું છું, બીજું કંઈ તમે સપોર્ટ કરશો આગળ તો હું આગળ વધીશ. તો તમને બી આગળ કંઈક બતાવીશ. પછી એન્ડમાં શું થશે, કોઈ સપોર્ટ કરતું નથી અને પછી બધું બંધ કરવું પડે છે અને એન્ડમાં પછી ત્યાં આપણે ખોઈ જેવું થાય છે. પણ મારે એવું નથી કરવું, કોઈ સપોર્ટ કરે કે ના કરે, હું મારું કામ ચાલુ જ રાખીશ. પણ હું એટલું તમને જરૂર કહીશ કે તમે તમારો સપોર્ટ છે, પબ્લિક તમે બધા સપોર્ટ કરશો યુટ્યુબર તો મને વધારે હેલ્પ થશે. અને આગળ મારી ચેનલ તમે પ્લીઝ શેર કરતા રહો તો મને આગળથી લોકો મને જોતા રહે અને એ બી લાઈક કોમેન્ટ કરતા રહે અને એનાથી એ આગળ વધારે શેર કરે. બસ આટલું હેલ્પ કરો તો સારું છે. ચલો મળીએ રાતે રાતે. જય ખોડિયાર. આજે આટલો જ બ્લોગ છે કેમ કે હવે ટાઈમ નથી, મોડું થઈ ગયું છે તો શાકભાજી લઈને ઘરે જવું છે. ચલો બાય બાય, મળીએ રાધે રાધે. જય ખોડિયાર.